ફાઇટર છે એનું નામ મેં ઇંગ્લિશ મીડિયમ પાડ્યું. ફાઇટર જો ફાઇટર. ગાર્ડન કેવું જોરદાર બનાવ્યું તમે લોકોએ. અહીંયા અમે રોટલું શીખતા હતા, રોટલું બનાવવાનું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. અને આજનો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે કેટલાક દિવસો પછી. આ રહ્યું મારું મસ્ત વિસનગરનું ઘર અને આજે બનાવી રહી છું હું કોરિયન મેગી બટ મારા રીતે, મારી સ્ટાઇલમાં હું તમને બતાવું. એમાં એક આટા નૂડલ્સ છે અને એક રેડ આપણી હિપ્પી આવે ને એ બેને મેં જસ્ટ થોડી બોઇલ કરવા મૂકી દીધી છે. અને એમાં 1 ચમચી લસણની ચટણી, 1 ચમચી આજે આપણે કોઈ બી ખાધી હોય તો આઈડિયા આવશે કે આટા નૂડલ્સ પાછળ 1 પેકેટ એર્યું આવે છે અને પેલું હિપ્પીમાં આવે છે તો 2 પેકેટ. તો મેં બધા મસાલા નીકાળી દીધા છે અને એમાં 1 ચમચી લસણ નાખી દીધું છે, લસણની ચટણી. તો પહેલાં છે ને અને પરફેક્ટ આપણે બોઇલ થવા દઈએ. જો આ દેખો હજી બોઇલ નહીં થઈ, કડક છે એકદમ મસ્ત. બોઇલ થઈ જાય ને પછી એને કાઢી લઈશું. ફાઇનલી ગાઈસ તમે જુઓ એકદમ જોરદાર કૂક થઈ ગઈ છે. એટલે આમાં વધારે આપણે કૂક નહીં કરતા, નોર્મલ કૂક કરીએ છીએ. પણ હજી મને એવું લાગે છે જે આ થોડી બ્લેકેશ જેવી લાગે છે ને આટા નૂડલ્સ છે ને એકદમ વ્હાઈટ લાગે છે ને એ મેદાની છે. તો મારા જેવું કોઈ હોય ને કે જેને આટા નૂડલ્સ નથી ભાવતી, બચ્ચાઓ નહીં ભાવતી, નહીં ખાવી, તો છે ને આ રીતે ડબલ બનાવી દેવાની. તો આ હેવી બી થઈ જશે, આટા નૂડલ્સ બી જશે એની અંદર. આ રહી જુઓ તમને બતાવું, આટા નૂડલ્સ બી જશે અને પેલી બી જશે. ઓકે, તો બસ આને કૂક થઈ ગઈ છે. હવે એને આપણે બંધ કરી દઈશું. અને એક સાઈડ મેં આ બધો મસાલો કર્યો અને થોડું બટર લઈ લીધું. જેને ઓઇલમાં બનાવી હોય ઓઇલમાં બનાવું, બટરમાં બનાવી છે તો બટરમાં બનાવું. જો મારી પાસે છે ને આને કાઢવા માટે કંઈ નથી તો આને જુગાડ કર્યું છે. મારું રોટલી મૂકવાનું છે એના નીચે મેં નોર્મલ પેલું એ મૂકી દીધું છે અને હવે હું આના ઉપર કાઢી લઈશ. ટેકનિકમાં મેં છે ને આવી રીતે મેગી નીકાળી દીધી છે એને બોઇલ કરીને. હવે આપણે મસાલો બનાવી દઈએ આનો. જો મસાલો બનાવવા માટે છે ને નોર્મલ આ બટર છે તો તમને જેવું ગમે એમ, કેવું જરૂરી નહીં, તમને લોકોને જેવું પસંદ છે ને એવી રીતે બટર નાખો. મને તો બટરવાળી પસંદ છે, આમ તો ઓછી બી ખરી વધારે બી ખરી, પણ પડ્યું છે મારા ઘરે પડ્યું હતું એટલે નાખ્યું, નહીં તો હું પણ ઓઇલથી જ બનાવું છું. આ જો આવી રીતે બટર નાખી દેવાનું. પહેલાં તો બટર નાખી દીધું એકદમ મસ્ત. એનો મસાલો નાખી દીધો, લસણની ચટણી અને આપણે જેટલું બી નાખ્યું હતું ને બધું નાખી દીધું. હવે છે ને એની અંદર તમારે મસાલો એક્સ્ટ્રા કરવો હોય ને તો હું તમને બતાવું કે મને એક્સ્ટ્રા પસંદ છે એટલે હું થોડું સોલ્ટ નાખીશ, થોડુંક હળદર, જરીક લાલ મરચું, જરીક ધાણા જીરું, જરીક નાખવાથી શું થાય એકદમ આ જે ગ્રેવી બની છે ને એકદમ મસાલેદાર આપણી, એમાં બધું ફ્રાય થઈ ગયું. અને હવે છે ને અને કૂક નથી કરવાનું, આપણે એવા મેગી નાખી દઈશું. જો આવી રીતે મેગી નાખી દીધી. હવે આને બરાબર કૂક કરવાનું, વ્યવસ્થિત રીતે હલાવી દેવાનું એકદમ મસ્ત રીતે. તો ચલો, એકદમ મસ્ત રીતે ગરમ ગરમ થઈ ગઈ છે. કશું જ કર્યું નહીં આપણે, નોર્મલ જ. પણ જો કોઈને ફ્રાઈડ અને આવી ડ્રાય મેગી ખાવી હોય ને તો આવી રીતે બનાવી શકો. ઓકે, તો ચલો જમી લઈએ. તે મેં મસ્ત બનાવીને ઢાંકી દીધી છે અને અહીંયા મેં સર્વ કરી છે મારી જોરદાર સ્પાઇસી મેગી, મસાલેદાર. તો ચલો એકદમ મસ્ત સ્પૂન લઈ લઈએ આપણે, કાંટા સ્પૂન સાથે બેસી જઈએ જમવા. સો ફાઇનલી ગાઈસ આ મેં ટ્રાય કરી, બહુ સ્પાઇસી, એકદમ બટરી અને જોરદાર લાગે છે. તો તમે લોકો આવી જાઓ, મસ્ત એસી ચાલુ કરી દીધું છે, બેસી જાઉં. હવે અહીંયા ફોન મૂકી દઈશ. સરસ ફોન જોતાં હું જમી લઉં છું. પછી ફેરથી બહાર તો હું તમને બતાવું. આજે મેં આઉટફિટ પહેર્યું છે, તમને લાગશે કે શું પહેર્યું છે તો કહી દઉં, ડ્રેસ પહેર્યો છે પ્રોપર. અને જે આ પેટર્ન અને આ જે પેટર્નવાળો ડ્રેસ છે આ છે કાશ્મીરી ડ્રેસ, જે કાશ્મીરી કફતાન કહેવાય ને એવો વાળો ડ્રેસ છે. આ લોકો ત્યાં શિયાળામાં બહુ પહેરે, બટ મને ઈચ્છા થઈ ગઈ તો મેં પહેરી લીધો છે. આખું લુક ક્રિએટ કરીએ અને પછી હું તમને બતાવું. ફાઇનલી ગાઈસ આજે જમી લીધું છે મેગી, અને મેગી જમ્યા પછી હું આવી ગઈ છું બહાર. આજે મેં કોરિયન મેગી બનાવી હતી અને કોરિયન મેગી બનાવ્યા પછી હું આવી ગઈ છું વિસનગર. તો તમને વિસનગર બતાવું. વિસનગર આવી ગયા છીએ. તમને લોકોને લાગતું હશે કે હું વિસનગર રહું છું, વિસનગર કેવી રીતે આવી, તો હું તમને કહી દઉં હું વિસનગરના પેલા છેડે રહું છું અને આવી છું આ છેડે. અને
મારી પાસે છે ઠંડી ઠંડી કોક, કેમ કે ગરમીમાં કોક પીવી જોઈએ. તો આજે હું તમને બતાવીશ મારું ફેવરેટ આઈટમ ખાવાની છું. વાગી ગયા છે 4:30. પહેલાં આપણે કોક પી લઈએ. ગરમ થઈ ગઈ. સારું ગરમ થઈ ગઈ. ફાઇનલી ગાઈસ હું નીકળી ગઈ છું જમવા માટે. તો જોઈએ આપણે શું નાસ્તો કરી. ચાલો ગાઈસ હું આવી ગઈ છું લાપિનોઝમાં. ગાઈસ આજે આપણે બંને એકલા હું મારા ગાઈસ એકલા આપણે ખાઈશું મસ્ત લાપિનોઝમાં એકાદ પીઝા ખાઈએ. તો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું અહીંયા પીઝા ખાવા. ફાઇનલી ગાઈસ આજે આવી ગયા છે અહીંયા વિસનગરના ફેમસ પાત્રા. ગાઈસ મેં ટ્રાય કર્યા એના પછી મેં આ ખમણ લઈ લીધા છે વઘારેલા. જોરદાર છે. ગાઈસ હું આવી છું વિસનગરના ફેમસ પ્રકાશ ખમણ. ને પ્રકાશ ખમણમાં તમે જુઓ જોરદાર અમે લોકોએ ખાધું છે. બધું પતાવી દીધું મેં એકલીએ. અહીંયા આવો ને તો એકચ્યુઅલી જે નાસ્તો છે ને ફ્રાઈડ ઢોકળા, ખમણ, પાત્રા. હું તો ગુજરાતી છું, મને તો ફેવરેટ છે. મારા જેટલા મતલબ જે દિલ્હીના ફ્રેન્ડ્સ છે ને એ લોકો હંમેશા મને એ જ કહે કે યાર જોરદાર, તમે લોકો કેમ આવું ખાઓ? તો ખબર પડે કે ભાઈ ફાફડા, ખાખરા, ખમણ ને ઢોકળામાં જે મજા છે ને એવું બર્ગર પીઝામાં નથી. ફાઇનલી ગાઈસ હું ખાઈ લીધા છે ખમણ મસ્ત મસાલેદાર. એની સાથે ખાધું છે મેં મસ્ત પાત્રા. એન્ડ હવે હું નીકળી ગઈ છું જવા માટે આગળ. એટલે આજે મારું કોર્ટનું કામ હતું પણ ફૂડી છું એટલે ખાવાનું તો ખરી જ. હું પતલી લાગુ છું પણ જમવાનું તો ખરી જ. તો જોઈએ આગળ શું જમવા મળે છે. ગાઈસ હું નીકળી ગઈ છું વડનગર જવા. અને આજે અમે જવાના છીએ વડનગર. મારું જૂનું ઘર હતું ત્યાં. તો જૂનાગઢથી અમુક સામાન બી લાવવાનો છે. કેટલો ટાઈમ થઈ ગયો, કદાચ 2 વર્ષ ઉપર થઈ ગયું કે આપણે સામાન ભૂલી ગયા છીએ. પણ આ જ મારો વિચાર છે કે સામાન લઈ આવીએ. તો ચલો જઈએ. કંઈ બોલવું પડે પહેલાં. આ મારા ઘર નવા જે જૂનું રહેતી હતી ને એના ઘરની સામે રહે છે જીવ. જાનું ક્યાં એવું જાનું નામે ઘર બતાવું છું એમનું. ગાર્ડન કેવું જોરદાર બનાવ્યું તમે લોકોએ. અહીંયા અમે રોટલું શીખતા હતા, રોટલું બનાવવાનું. ફાઇનલી હું જીમમાં આવી ગઈ છું. જીમ બતાવું તમને. આ લોકો જીમમાં ખાલી આવું જ કરવા આવે. અમુક લોકો ટ્રેકિંગ કરવા આવતા હોય. ફાઇનલી ગાઈસ આવી રીતે અમારા લોકો મ્યુઝિક લાઈટ જીમ ચાલુ થઈ ગયું. મારે આવી બોડી બનાવવાની પણ કદી બનશે નહીં. અને આ બાજુ આ લોકો ચાલી રહ્યા જો સૂરજ અને બધા છે. અને ફાઇટર છે એનું નામ મેં ઇંગ્લિશ મીડિયમ પાડ્યું. ફાઇટર. ફાઇનલી લાઈક બનાવી રહી છું જે કદી નહીં બનવાના. હું થાકી ગઈ હું જીમમાં આવીને. અને અમારા લોકો વાતોડિયા બતાવો. જો આ લોકો વાતો જ કરતા હોય હંમેશા. આ જીમમાં આવે કોક મારા બ્લોગ જોઈને મને જ મારવા આવશે. ફાઇનલી ગાઈસ હું નીકળી ગઈ છું ઘરે જવા. ગાઈસ જીમમાંથી હું આવી ગઈ છું. મારે છે ને પેટ થોડું મોટું થઈ ગયું છે અને ટમી, કેમ કે હું બર્ગર વગેરે બહુ ખાઉં છું એટલા માટે. તો હું થાકી ગઈ છું. હાલ જ આવી છું ઘરમાં, તમે જુઓ. અને ઘરમાં આવ્યા પછી મને એમ થાય હાશ, પણ હાશના બદલે કામ બી બહુ. અને હું આજે નવી વસ્તુ લાવી છું, હું તમને બતાવું. અગર પહેલાં વડનગર રહેતી હતી તો ત્યાંથી મારા જૂના ઘરેથી બહુ મસ્ત ફૂલદાની લાવી જુઓ. તો બધા કોમેન્ટ કરજો કે તમને ફૂલદાની કેવી લાગે. અને મારા લેપટોપ માટે વાળું ટેબલ બી લાવી છું. તો ટેબલ માટે બી મને કોમેન્ટ કરજો. બીજું કે આના નીચે સીટ ને એવું બધું લાવી છું જેનાથી મને કમ્ફર્ટ લાગે. તો હું બધું મારા કમ્ફર્ટ ઝોન પ્રમાણે થોડું ઘણું વસાઈ જાઉં છું. તો હું તમને પહેલાં ઘર થોડું કરી થોડું લાવું છું. નાનું મોટી વસ્તુ લાવી તો તમે જુઓ કેવું લાગે છે. સિંગલ માણસનું બી એમ પરફેક્ટ ઘર લાગે છે કે નહીં. અને નેક્સ્ટ તમને શું લાગે છે કે આ કાચ બદલી અને આ સાઈડ મોટો કાચ લગાવવાની જરૂર છે કે નહીં. તો તમે બધા મને કોમેન્ટ કરજો. ફાઇનલી થાકીને આવી ગઈ છું હું. હવે બસ શૂઝ અંદર કાઢવા પડશે કેમ કે છે ને મારા શૂઝ બધા કૂતરા લઈ જાય છે.
તો થાકીને આવ્યા છીએ. હા, લેપટોપ પર કામ કરીએ અને પહેલાં ઘર જોઈ લઈએ. મજા આવી ગઈ. ઊંઘ મસ્ત આવવાની છે કેમ કે ગાદી જોરદાર લાવી છું હું તો ગાદી. તો ઊંઘ બી સરસ આવવાની છે. બીજું કે મારા કપડાં વિશે કોમેન્ટ બી થઈ જાય પણ શું કરું યાર, હું જે જીમમાં પહેરાતા એ જીમમાં, પછી તો હું તમને ખબર છે હું સાડી વધારે પહેરું છું કેમ કે જ્યાં સાડી પહેરાતી હોય ત્યાં સાડી જ પહેરું છું, જ્યાં ડ્રેસ પહેરાતો હોય ત્યાં ડ્રેસ જ પહેરું છું. પણ જ્યાં જીમમાં એવા કપડાં પહેરાતા હોય જે સાડી ડ્રેસ કમ્ફર્ટેબલ નથી તો એવા કપડાં હું જીમમાં પહેરું છું. બીજું હું તમને ખતરનાક એક વસ્તુ બતાવું. ઓ માય ગોડ, આ ગરુડીનું બચ્ચું દેખાય તમને અહીંયા? જો દેખાતું હોય તો યાર, ખબર નહીં આ ગરુડીનું બચ્ચું કેવી રીતે આવી ગયું યાર. બહુ બીક લાગે મને ગરુડીથી, બહુ જ બીક લાગે. ખબર નહીં ક્યાંથી એ ગરુડીનું બચ્ચું આવ્યું યાર. હું તો કશી જગ્યાએ ગરુડી દેખાય ને તો હું તો આખો દિવસ એ જ જોજો કરું. મને તો બહુ બીક લાગશે હવે. તો ચલો ફટાફટ હવે ખાવા પીવાનું કરીએ, કચરા બચરા વાળીએ. ગાઈસ થાકી ગઈ છું, સ્કાર્ફ નીકાળી દીધો છે. આટલી ગરમીમાં સ્કાર્ફ પહેરાય એવું નહોતું અને આવી ગઈ છે મારા ઘરે. મારી છોકરી અને એ જોઈ રહી છે આ સ્ટુઅર્ટ લિટર કાર્ટૂન. તો આપણે હવે એને સ્ટુઅર્ટ લિટર લેપટોપ સાઈડમાં કરી દીધું અને મેં 2 in 1 કર્યું. તો હું ત્યાં બેસીને બી કામ કરી શકું ને અહીંયા બેસીને બી સૂતા બી કામ કરી શકું. તો ચાલો સ્ટુઅર્ટ લિટર આપણે મૂવી જોઈએ.